એને એનું કામ ના પતે ત્યાં સુધી તમારી જરૂર હોય, અને પછી તમને ઓળખે પણ નહીં. એ બધા પુરુષોએ એક્સપિરિયન્સ કર્યો છે, અને એ કોઈ દિવસ ઘેર આવીને આની ફરિયાદ કરતા નથી. એ વાતે પણ પત્નીએ પતિના કામને આદર કરવો જોઈએ. આપણે બધા એવું માનીએ છીએ કે જે ઘરમાંથી બહાર નીકળીને જતા રહે ને એ એસીમાં બેસીને જલસા મારે છે. એકચ્યુઅલી એવું નથી. બંનેના કામને પરસ્પર આદર કરવો. કેટલી બધી પત્નીઓને મેં એવું કહેતી સાંભળી છે, તાર પપ્પામાં અક્કલ જ નથી, ઠેકાણા વગરના છે. જો ઠેકાણા વગરના હોત તો મહેસાણા ગામમાં બંગલો ગાડી ન હોત. આ એમણે ઠેકાણા સાથે પાડી છે. પણ આપણો પ્રોબ્લેમ શું છે એ મારે ડિસ્કસ કરવો છે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે બધા એકબીજાને ઉતારી પાડવામાં, એકબીજાની ભૂલો શોધવામાં આપણો વિજય માનીએ છીએ. નથી એવું. જે વાત પર તમે બધા અત્યારે હસો છો ને એ વાત પર કેટલી વાર આર્ગ્યુમેન્ટ થઈ છે વિચારી લો.